સુરત મહાનગરપાલિકા દ્વારા 50 વર્ષથી આયોજિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાનું આયોજનનો પ્રારંભ મેયર સહિતના લોકોએ ઉપસ્થિત રહી કર્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા 50 વર્ષથી આયોજિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાના આયોજનનો પ્રારંભ મેયર સહિતના લોકોની ઉપસ્થિતિમાં કરાયો છે. ત્યારે સંજીવ કુમાર ઓડિટોરિયમ પાલ ખાતે આ આયોજન 19/9/2024 થી 30/9/2024 સુધી કરવામાં આવ્યું છે. જેમાં 50 વર્ષથી આયોજિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાનો શુભારંભ પ્રસંગે તારીખ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત મહાનગરપાલિકા મેયર દક્ષેશ પાવાણી સહિત સુરત મહાનગરપાલિકાના ભાજપાના હોદ્દેદાર અને વર્ષોથી નાટકમાં કામ કરતા લોકો ઉપસ્થિત રહીને પ્રારંભ કરાવાયો હતો. સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલ સંજયભાઈ દેસાઈ આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં નાટ્ય સ્પર્ધાની શરૂઆત થઈ રહી છે. તારીખ 19થી તારીખ 30 સુધી ભવ્ય નાટકો રજૂ થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા આખા ગુજરાતની એક એવી મહાનગરપાલિકા છે જે સતત 50 વર્ષથી નાટ્ય સ્પર્ધાઓ યોજી રહી છે. સુરત એ કલાનગરી, સાહિત્યની નગરી અને સમૃદ્ધિ નગરી છે, જેમાં દરેકનું કલાકારોનું એ લોકોને સ્ટેજ મળે, એ લોકોનો પરફોર્મન્સ, એ લોકોની કલા, એ લોકોની આર્ટ અને એ લોકોના પરફોર્મન્સથી લોકોના હૃદય જીતી શકે છે. આજે આ 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ગોલ્ડન જ્યુબિલી છે, તો સુરત સિટી સિલ્ક સિટી, બ્રિજ સિટી, ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, તો હવે સુરત સિટી એ નાટ્યનગરી તરીકે પણ ઓળખાતી થશે. હું સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ આપણી સંસ્કૃતિનું જતન કર્યું છે, કલાકારોને પ્રોત્સાહન આપ્યું છે અને આગળ જતાં સુરત પોતાનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે સુરત મહાનગરપાલિકાના નાટ્યના કલાકારો, નાટ્ય પ્રેમીઓ અને સુરતના લોકોને પણ અભિનંદન આપું છું કે જેઓ પણ હંમેશા આ નાટ્ય જોવા માટે ઉત્સુક હોય છે. તો હું સુરત મહાનગરપાલિકાને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.